મહેન્દ્રડાના માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી તેમજ સોયાબીનની ખરીદી પૂરજોશમાં. ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ ઢેબરિયા દ્વારા મહેન્દ્રડામાં ચાલતી મંડળીની મુલાકાત લીધી હતી, જેમાં મહેન્દ્રડામાં ઇન્ડી એગ્રો દ્વારા મગફળી ખરીદીની 4 અને સોયાબીનની 1 એમ કુલ 5 મંડળીઓ વતી ખેડૂતોની મગફળી તેમજ સોયાબીનની ખરીદી પૂરજોશમાં ચાલે છે અને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ખરીદી કરવામાં આવે છે. તેમજ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને મંડળીના પ્રમુખ વિનુભાઈ રાજાણી અને ખરીદ મંડળીના સંચાલક ચિરાગભાઈ રાજાણી સાથે રૂબરૂ મુલાકાત કરી તેમજ ખેડૂતો સાથે પણ જાણવા મળ્યું હતું કે આ મંડળીમાં ખેડૂતો પાસેથી 1 રૂપિયો પણ લેવામાં આવતો નથી તેમજ ખેડૂતનો વારો પણ કાયદેસર અને ક્રમશઃ આવે છે. ખેડૂતોને પૂરપૂરો સંતોષ મળે છે. એકંદરે મહેન્દ્રડામાં ચાલતી 5 મંડળીઓમાં વ્યવસ્થિત અને કાયદેસર ખરીદી કરવામાં આવે છે તેમજ ખેડૂતોને ખરીદીના બિલ પણ દરરોજ અને ઝડપથી બનાવી આપવામાં આવે છે. બ્યુરો ચીફ સરફરાઝ રફાઈ, જૂનાગઢ. આજરોજ મહેન્દ્રડાના માર્કેટિંગ યાર્ડ ખાતે ઇન્ડી એગ્રો મારફત જે મંડળીઓ દ્વારા ખેડૂતોનો ઝડપી ખરીદવામાં છે ટેકાના ભાવે 5 નંબરની મંડીમાં જ અમારા ખેડૂતોનો ઘણાનો સોયાબીનનો વારો આવ્યો. આજ અમે બધું સ્થળ નિરીક્ષણ કર્યું. અમારો ખુદનો વારો આવ્યો હતો. અહીંયા કોઈ પણ જાતના પૈસા લેવામાં આવતા નથી ખેડૂતો પાસેથી. કોઈ હેરાનગતિ થતી હોય તો મંડીના સંચાલકને અમે કોન્ટેક્ટ કરીએ છીએ, પણ એવું કાંઈ અહીંયા જાણવા મળ્યું નથી અને બધા ખેડૂતોને બહુ મજા આવે છે, આનંદથી. આવું નવું દર વર્ષે થતું રહે તો ખેડૂતોને સારું રહે. જે મહેન્દ્રડામાં મંડળીઓ આપી છે 5 નંબરની, એમાં બહુ કામ સારું છે. આજે અમે બધા ખેડૂતો સંતુષ્ટ થયા છે.